ધ્વજવંદન કાર્યક્રમમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટે મીટિંગ કરવામાં આવી હતી। વિવેકાનંદ હોસ્પિટલ સોનલનગર લખપત ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય વિનોદગીરી ગોસ્વામી, લખપત, કચ્છ। હું પીસી ગઢવી, સામાજિક કાર્યકર। આજે 76માં ગણતંત્ર દિવસ નિમિત્તે અહીંયા સમગ્ર લખપત તાલુકાના આગેવાનો, આ વિસ્તારના અધિકારીઓ, પ્રોજેક્ટના અધિકારીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો અહીંયા સાથે ધ્વજવંદનમાં મળ્યા અને ધ્વજવંદનની અંદર આજે અમે એવો એક કાર્યક્રમ અને એક સમિતિ બનાવવાનું નક્કી કરેલ કે લખપત તાલુકાના 50 જેટલા મૂંઝવતા પ્રશ્નો, લોકોને પડતી તકલીફો, શિક્ષણ અને આરોગ્ય અને પાણીની તકલીફો વિશે એક સમિતિ બને। બિન રાજકીય ભાજપ અને કોંગ્રેસના તમામ આગેવાનો સાથે મળી અને એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું અને એ 50 પ્રશ્નોને વહીવટી દરેક જગ્યાએ એ રજૂ કરવા અને એ 50 આગેવાનો સાથે મળીને રજૂઆત કરે અને લોકોની તકલીફો દૂર થાય એ માટેનું એક આયોજન કરવામાં આવ્યું। બીજું આયોજન આજે અમારું એ હતું કે પરમ પૂજ્ય મોરારી બાપુ જ્યારે લખપતના મહેમાન 15મી ફેબ્રુઆરીએ થઈ રહ્યા છે અને એક વિશાળ કથા અમારા પ્રવીણભાઈ કાનજી તન્ના એ લક્ષ્મી પર નેત્રાવાળાએ જે આ એક સદકાર્ય શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે લખપત તાલુકાના આગેવાનોની પણ જવાબદારી બને છે કે કથામાં સહયોગ આપવો। સહયોગ એટલે વોલિયન્ટરથી માંડી વાહનોથી ઉતારાઓની સગવડો, એમાં સોનલનગર ગામ અને અહીં આવનારા અને નામસો બહુ નજીક હોય તો અહીંયા આપણી વસ્તીની અને અહીંયા આગેવાનોની પ્રથમ ફરજ બને છે કે કથા સારી રીતેનો સુચારુ સંચાલનમાં તમામ લોકો સહભાગી બને। અને ત્રીજો મુદ્દો અમારો આ વિસ્તારમાં આયુષ હોસ્પિટલ જે બની રહી છે એ વિસ્તારના 100 આગેવાનો આયુષ હોસ્પિટલના કાર્યના નિર્માણમાં યથાયોગ્ય કોણ કોણ મદદ કરી શકે છે અને મોરારી બાપુની કથામાં પણ આ વાત જાય કે આ વિસ્તારની હિન્દુ પ્રજા જે રોજબરોજ મહાજન અને બીજી પ્રજા જે હિજરત કરી રહી છે એ શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના અભાવે, તો આવો આરોગ્યનું ધામ એક વિવેકાનંદ હોસ્પિટલનું એક નિર્માણ કાર્ય જે યુદ્ધના ધોરણે શરૂ થાય અને અહીં આવનારા ઉદ્યોગો, જે ઉદ્યોગો CSRની ઉદાહરણત્વ જે CSR કરવાનું જ છે, 2% નફાનો જે ખર્ચ છે એ આ તાલુકામાં જ ખર્ચાય અને અહીંયા સારી એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બને અને સમગ્ર તાલુકાની પ્રજાને દૂર ભુજ સુધી ન જવું પડે અને લોકોના દુઃખ દૂર કરવામાં આ આયુષ સંસ્થા કઈ રીતે મદદરૂપ થઈ શકે એના આજે એક સેમિનાર, એક મિટિંગ યોજવામાં આવી અને તમામ આગેવાનોના અભિપ્રાય લેવામાં આવ્યા અને આવનારા દિવસોમાં આ હોસ્પિટલ વટવૃક્ષ બને અને એનું કામ યુદ્ધના ધોરણે હવે શરૂ થવા જઈ રહ્યું છે। દાતાઓ અને ઉદ્યોગોનો સહકાર મળવાની આજે ખાતરીઓ મળી છે અને તમામ આગેવાનો સાથે મળી અને મોરારી બાપુની કથાનું સુચારુ સંચાલન જે દાતાઓ કરી રહ્યા છે એમાં આ તાલુકાના તમામ લોકો સહભાગી બને અને આ તાલુકાની વિકાસની સમિતિ એ આવનારી મિટિંગ એ ઘડુલી અથવા દયાપર મધ્ય યોજાય અને 100 આગેવાનો એક સંકલ્પ કરી અને લખપત તાલુકાના પ્રશ્નો માટેનું એક લડતનું આયોજન કહેવાય કે સરકારના અભિગમ, જે સરકાર લખપતને અતિ પછાતમાંથી દૂર કરવા જઈ રહી છે એની પાસે ઘણા બધા મુદ્દાઓ છે, કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરવા જઈ રહી છે, એ ખર્ચની અંદર આગેવાનો સહભાગી બની અને લોકોને ઉપયોગી થતી માળખાકીય સુવિધાઓ અપાવે એવી અમારી આજની મિટિંગ હતી।